સુરત જિલ્લાના કામરેજમાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત. કામરેજ તાલુકામાં વધુ એકવાર નકલી પ્રોડક્ટનું ગોડાઉન ઝડપાયું. કામરેજના નવાગામ ખાતે આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં નકલી શેમ્પૂનો જથ્થો સંગ્રહિત કરાયો હતો. હલકી ગુણવત્તાવાળા શેમ્પૂ બનાવી બોટલોમાં પેક કરી તેની ઉપર હેડ એન્ડ શોલ્ડર કંપનીના ભળતા સ્ટીકરો લગાવી દેવામાં આવતા હતા. હેડ એન્ડ શોલ્ડર કંપનીના કર્મચારી તેમજ કામરેજ પોલીસ સાથે મળીને દરોડો પાડ્યો. નકલી શેમ્પૂઓ ફ્લિપકાર્ટ ઉપર ઓનલાઈન વેચવામાં આવતા હતા. ફ્લિપકાર્ટ પર માલ રિજેક્ટ થતા જથ્થો બધો કામરેજના નવાગામ ખાતે ગોડાઉનમાં સંગ્રહિત કરાયો હતો. ભેજા બાદ યુવક હોલસેલના વેપારીને આ બધો નકલી માલ પધરાવી દેવાની ફિરાકમાં હતો. સુરત શહેર ખાતે થોડા મહિના અગાઉ આ નકલી પ્રોડક્ટ બનાવવામાં આવી હતી. પોલીસે એક યુવકની ધરપકડ કરી 49 લાખ રૂપિયાનો મુદ્દા માલ કબજે લીધો હતો. હાલ કામરેજ પોલીસે અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.